વધાવીએ. વેલકમ પરેશભાઈ રાઠોડ. હવે આપણા 52 ગામ પ્રગણાની અંદર જાણીતા અને ખૂબ જ નાના નાના ગામડાઓમાં ભણાવી અને જે રિટાયર થયા છે શિક્ષક તરીકે ફરજ બજાવી એવા હાલજીભાઈ સોનારા ગામ બાજેડા, એમને પણ વિનંતી કરું કે આપ આગળ આવો, આપણી જગ્યા પર બેઠા આવી ગયા છો. એવા જ અમારા વડીલ અને મુરબ્બી શ્રી ભીખાભાઈ માસ્તર, જે ગામ બાજેડાથી પધાર્યા છે, સમાજનું ગૌરવ ધરાવતા એવું વ્યક્તિત્વ છે જે ભીખાભાઈ માસ્તર. તેઓને વિનંતી કરું આગળ આવે અને સ્થાન ગ્રહણ કરે. ભીખાભાઈ માસ્તર. પછી જે રામજીભાઈ સોલંકી ગામ બાજડા, એમને પણ વિનંતી કરું આગળ આવો અને આપનું સ્થાન ગ્રહણ કરો. હવે આપણી વચ્ચે આપણે તો 52 ગામ આજુબાજુના ગામડામાંથી આવ્યા, નજીક અમદાવાદ વડોદરાથી, પણ છે મુંબઈથી અનુપમ સાહેબ જે પધાર્યા છે, જેઓ પ્રખર બૌદ્ધિક તથા આંબેડકર સાહેબ વિશે ખૂબ જ જાણકાર અને પ્રખર વક્તા છે, જેઓ આપણને ખૂબ જ એવું સારું જ્ઞાન, નોલેજ એમના વિશેની જાણકારી આપશે. તાલીઓના ગણગણાટ સાથે એમને વધાવીએ. આ છે અનુપમભાઈ, મુંબઈથી પધાર્યા છે. ત્યારબાદ આપણી વચ્ચે છે બેંકર સાહેબ. બેંકર સાહેબને વિનંતી કરું કે આવો મંચસ્થ જગ્યા પર આપ વિરાજમાન થાઓ. તાલીઓના ગણગણાટ સાથે બેંકર સાહેબને સર્વ વધાવીએ. હવે છે જગદીશભાઈ ભિટોરા. જગદીશભાઈ ભિટોરાને વિનંતી કરીએ કે આવો અને આપનું સ્થાન ગ્રહણ કરો. મંચસ્થ પર તમારી જગ્યા ખાલી રાખવામાં આવી છે. જગદીશભાઈ ભિટોરા. હવે ગામ અડવાળના અમારા હરજીભાઈ ભાસ્કર, જેઓ પણ સમાજમાં ઘણા સત્કર્મો કરે છે, સારા કાર્યો કરે છે, સારી પદ્ધતિ પર આખું જીવન સર્વિસ આપી છે અને રિટાયર છે. ખૂબ તાલીઓના ગણગણાટથી હરજીભાઈને વધાવી છે. પછી હરજીભાઈ સોનારા ગામ વાસણા, જેઓને વિનંતી કરું પધારો, સ્ટેજ પર આવો. તાલીઓના ગણગણાટ સાથે હરજીભાઈને પણ વધાવી છે. પછી ગામ રોજી પ્રવીણભાઈ ગાંબા, તેઓને પણ વિનંતી કરી આવો, મંચ પર બિરાજમાન થાઓ. પ્રવીણભાઈ, જય પ્રવીણભાઈ. જેનું પણ નામ બોલે વિનંતી સર પધારો, વેલકમ. જે ગીતાબેન પરમાર ગામ ધોળે, જેઓએ આ પ્રસંગને પૂરો કરવા માટે બીમાર હતા, દવાખાના માટે છતાં ફોનથી, વોટ્સએપથી બધાની જોડે ટચમાં રહી અને રૂપરેખા તૈયાર કરવી, જગ્યા કરવી, ખૂબ મહેનત કરી છે. એમના માટે ખૂબ ખૂબ તાલીઓથી વધાવશો. દીકરી અમારા ગામ અડવાળની દીકરી છે, અમને પણ ખૂબ ખૂબ અવભાગ્ય આવી દીકરી, ખૂબ પ્રગતિ કરી. શુભેચ્છા. એમની જોડે છે ભાનુબેન પરમાર ગામ ખડોળના, તેઓને પણ વિનંતી કરું આવો, ગીતાબેનની જોડે જગ્યા કરી વિરાજમાન થાઓ. પછી જે ડુંગરભાઈ સોલંકી ગામ બરવાળા, તેઓને પણ વિનંતી કરવામાં આવે છે કે આવો, સ્ટેજ પર જગ્યા છે, વિરાજમાન થાઓ. વેલકમ. જય ડુંગરભાઈ સોલંકી. હવે હરજીભાઈ અણજારા નવસર્જન પાઠ, હરજીભાઈને વિનંતી કરો આવો, પધારો સ્ટેજ પર. જે પ્રવીણભાઈ ડોડિયા ગામ બેલા, આડી આપી આવી ગયા મંચસ્થ બધા
આ બે ઉપર જ છે એમ તો આડિયા એની વચ્ચે હવે કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા એ ઉપર છે આ જે જગ્યાની અંદર આપણે બેઠા છીએ હે આ એક નામ યાદ રાખજો કોલારપુર નહીં હા જો ये तो कंप्लीट ધંધુકા એમનો આપણે એક ખૂબ ખૂબ આભાર અને અભિવાદન કરવું પડશે અહીંના જે બાપુના શિષ્યો છે ભાઈઓ તથા બહેનો ગમે ત્યારે તમે અડધી રાત આવ્યા હોય પાણી ચા રહેવાની વ્યવસ્થા ઊભા પગે લોકોની મહેનત છે તો સમગ્ર શિષ્યગણ રતિ બાપુના વજીરા બાપુ એમના માટે એકવાર તાલીઓનો ગણગણાટ થઈ જાય. આપણે બધા એમના ખૂબ ખૂબ આભારી છે. આટલો હોલ લેવા જાઓ તો 5-10 હજાર રૂપિયા ભાડું થાય પણ બાપુની મહેરબાની અને એમના ચરણોની કૃપાથી આપણા જગ્યા ફ્રી ઓફ ચાર્જમાં વાપરવા મળે છે. કોઈ બાકી લઈ જતો નામ કહો. વિનુભાઈ વાસણાથી પધાર્યા છે જેઓને વિનંતી કરીશ મંચ પર પધારે. વિનુભાઈ ગામ વાસણા પરમાર. હવે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા આપણે જેના માટે ભેગા થયા છે એવા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર એમના માટે એક જોરદાર તાલી સાથે જય બોલાવીશું. બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર. અવાજ પાછો ફરતો બોલાવો બધા બોલો. બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ आंबेडकर. जब जब सूरज चांद रहेगा, जब जब सूरज चांद रहेगा. બસ આવું થાય તો બાબા સાહેબ આંબેડકરને આપણે ખરેખર હૃદયપૂર્વક યાદ કરીએ છીએ એવું દેખાય. આ એક નાની સૂચના મળી, આમંત્રણ મળ્યું વોટ્સએપ પર, છતાં બી આટલી પબ્લિક ભેગી થઈ. એક બહુ આનંદ અને ગર્વની વાત છે. ક્યારે જતી રહેશે પણ આવા સંત કક્ષાના માણસો રતિ બાપુ જેવા, ગીતાબેન જેવા, કીર્તિભાઈ જેવા જે મહેનત કરી અને આ જે પ્રયાસ કર્યો, આજે જે માણસો ભેગા થયા, ફરીવારના કાર્યક્રમમાં કદાચ રૂમમાં ના બેસીએ અને બહાર બેસવું પડે એટલી પબ્લિક થાય એવી આપણે શુભેચ્છા રાખીશું. અને આનું દિન બદિન લોકોની અંદર પ્રચાર થતો રહે, જાગૃતતા આવે એવી બધાને નમ્ર વિનંતી કરું છું. તો એ સાથે મહેમાનોને વિનંતી કરીશ કે પહેલા ફુલારથી બાબા સાહેબનું દીપ પ્રાગટ્યથી સ્વાગત કરીએ, પછી આગળની કાર્યક્રમ ચાલુ કરીએ. મહેમાનો આવો, દીપ પ્રાગટ્ય કરો અને ફૂલનો હાથથી બાબા સાહેબને નમસ્કાર વંદન કરો. વેલકમ. ફૂલવાનું સ્વાગત થઈ ગયું, દીપ પ્રાગટ્ય થઈ ગયું, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે એટલે કાર્યક્રમ આગળ. આજનો દિવસ
વર્ણન કરી શકે. અને આપણી પાસે અત્યારે એટલો સમય પણ નથી કે પૂરેપૂરું જીવનની ચર્ચા કરી શકીએ, પરંતુ એટલી ચર્ચા જરૂર કરીશું કે જે જમાનામાં એટલી બધી અસ્પૃશ્યતા હતી, કોઈ આપણા હાથનું પાણી નહોતા પીતા, કોઈ આપણને ભણવા આગળ નહોતા જવા દેતા, એ પરિસ્થિતિની અંદર એમણે એકલા હાથે સંઘર્ષ કરી વિદેશમાં જઈ અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. અને એમની પાસે એટલી ડિગ્રી છે કે અમે ઘણી બધી વખતે વોટ્સએપમાં વાંચી છે, પુસ્તકમાં વાંચી છે, પણ હજુ ખાલી એમની ડિગ્રી મોઢે આપણે બોલી શકતા નથી, યાદ નથી શકતી. તો એમણે તો એ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે કેટલી મહેનત અને કેટલો સંઘર્ષ કર્યો છે આ પરિસ્થિતિમાં. તો એમના માટે જે કંઈક વાત કરીએ ઓછી પડે એમ છે. એટલે એમના જીવનની અંદરથી આપણે નવી પેઢીને આપણે એટલું જીવનમાં ઉતારવાનું છે કે આપણા છોકરાઓને સારું ભણાવીએ, સારું શિક્ષણ આપીએ, ઉચ્ચ શિક્ષણ મેળવવા કદાચ વિદેશમાં જવાનો મોકો મળતો હોય, જે એમની કૃપાથી મળ્યો છે, એમની અનામતના લાભથી આપણને ઘણા બધા લાભ મળ્યા છે. એમણે ફક્ત દલિત સમાજ માટે નથી કર્યું, પણ સમગ્ર હિન્દુસ્તાન માટે, ભારત દેશ માટે એમણે આજે સંવિધાન લખ્યું. એનો જે સમયગાળો મોટામાં મોટો ગયેલો છે, લગભગ 2 વર્ષ 18 મહિના કે 11 દિવસ જેવો સમય ગયેલો. અને એમણે સંવિધાન રજૂ કર્યું, એમાં કોઈ ખોડ ખાપણો નીકળી નહીં. અને આજે પણ બીજા દેશના લોકો પણ આપણા સંવિધાનને માને છે. તો એ વાતને ધ્યાને લઈ કીર્તિભાઈએ, રતિભાઈ, આપણા ગીતાબેન, આ લોકોને વિચાર આવ્યો કે હજુ ઘણા લોકોએ સંવિધાન જોયું જ નથી, કોઈના હાથમાં સંવિધાન ગયું જ નથી, ખાલી વાતો જ સાંભળી છે કે સંવિધાન ઉપર આપણો ભારત દેશ ચાલે છે. તો એમના આવા ઉચ્ચ વિચારો આવે કે આપણા સમાજના દરેક ગામડા, દરેક માણસો સુધી સંવિધાન પહોંચે. કોઈક એમાંથી થોડું વાંચન કરે તો ખરેખર આપણે આ માનવ જીવન લીધું છે, તો એને પૂર્ણ ન્યાય અપાય એવા એમને વિચારો આવ્યા. જેથી એમણે ગામડે ગામડે ફરી પત્રિકાઓ વેચી છે, આમંત્રણ આપ્યું છે, અને નાના મોટા દરેક ગામડામાંથી કોઈ 5 સંવિધાન આપ્યા, કોઈ 10 આપ્યા, કોઈ 4 આપ્યા. આવો જેણે થોડો પોતાનો લાભ આપી અને આ મહાયજ્ઞની અંદર સપોર્ટ કર્યો છે, સફળતા કરી છે અને યોગદાન આપ્યું છે. એ દરેક ગામડા કે જે ભાઈઓ બહેનો આપ્યું છે, બધાને રતિ બાપુ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તાલીઓના ગળગળાટથી વધાવો જેણે પણ સંવિધાન આપ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હવે પછી સમય ઓછો હોય, વધારે બોલવાનું છે નહીં, માટે આપણા પાસે મુંબઈથી સ્પેશિયલ પોતાનો અણમોલ સમય ફાળવી અને જે વકીલ સાહેબ આવ્યા છે એમને સાંભળીશું, બેન્કર સાહેબ છે એમને સાંભળીશું, ભાઈ શ્રી પરેશભાઈ છે એમને સાંભળીશું, અને છેલ્લે આપણા રતિ બાપુ તો છે એમની વાણીથી આપણે પૂર્ણ વિરામ કરીશું. એટલે વિનંતી કરું પરેશભાઈ રાઠોડને કે આમણે આગળ એમનું કાર્યક્રમમાં જે શબ્દો બોલી અને એમનું સંબોધન રજૂ કરે. સૌપ્રથમ મહાકારુણી તથાગત ગૌતમ બુદ્ધ, પરમ પૂજ્ય બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં ત્રિવાર વંદન કરું છું, પંચાંગ પ્રણામ કરું છું. તદુપરાંત ભારતની ધરતી ઉપર સમય સમય પર જન્મેલા તમામ મહાપુરુષોને ત્રિવાર વંદન કરું છું, પંચાંગ પ્રણામ કરું છું. આજનો આ કાર્યક્રમ
26 નવેમ્બર એટલે કે સંવિધાન દિવસ આજના દિવસે ભારતનું નહીં પણ વિશ્વનું સર્વશ્રેષ્ઠ સંવિધાન પરમ પૂજ્ય બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તૈયાર કર્યું. આજના દિવસે એટલે કે અર્પણ દિવસ કહી શકાય. તો આ તકે આયુષ્યમાન કીર્તિભાઈ ચાવડા, આયુષ્યમતી ગીતાબેન પરમાર, પૂજ્ય રતારામ બાપા, તદુપરાંત એમની સમગ્ર ટીમ દ્વારા જે ધંધુકાની ધરતી ઉપર પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમ કહી શકાય કે આજના દિવસે જે આ સંવિધાન દિવસની ઉજવણી થઈ રહી છે, અગાઉ થયો છે કે નથી થયો ખબર નથી, પણ હાલના તબક્કામાં જોતા ધંધુકાની ધરતી ઉપર પહેલો જ આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એમાં તમે ઉપાસક ઉપાસિકાઓ, ભાઈઓ તથા બહેનો જે પણ ઉપસ્થિત રહ્યા એ તમામને હું મસ્તકથી પ્રણામ કરું છું, આવકાર કરું છું. તો આ તકે આ કાર્યક્રમની રૂપરેખા અને સ્વાગત પ્રવચન આયુષ્યમતી ગીતાબેન પરમાર કરશે. ગીતાબેન. हेलो जय भीम. कार्यक्रमની રૂપરેખા આ એક વિચાર આવ્યો હતો કે બંધારણ થકી જે આપણો ભારત દેશ ચાલી રહ્યો છે અને દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ છે આપણું ભારત દેશનું, અને બંધારણમાં જે આપણને વ્યક્તિના જે મૂલ્યો અને હકો આપ્યા છે, એટલે આપણે જે રોજબરોજ કામ કરીએ છીએ, કામે જઈએ છીએ કે ઘર કામ કરીએ છીએ, કે આ બધાનું સાંજે આપણે નિરાતે બેસીને વિચાર કરીએ ને પછી ત્યારે આપણે ઘરમાં એમ કહીએ કે ભાઈ મારી આ જવાબદારી, મારી આ પણ તમારી જવાબદારી ને તમારા હકો તમને ખબર ક્યારે પડે કે આમાં હતા એમ. એટલે સંવિધાનમાં દરેક વ્યક્તિના મૂલ્યો અને અધિકારો આપેલા છે. એટલે પછી એવો વિચાર આવ્યો કે ભાઈ ચાલો આપણે આ વસ્તુ દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ. અને ખાસ કરીને તો મને મહિલાઓ સાથે કામ કરવું છે, એટલે મહિલાઓ વધારે જોડાય. ભલે અત્યારે બહેનો બહાર નથી નીકળતા, પણ ખાસ તો મહિલાઓને પણ ઘણા બધા આમાં અધિકારો આપેલા છે. તો બહેનો પણ આ વસ્તુથી વાકેફ થાય, અને ખાસ તો આ માટે જ પ્રોગ્રામ રાખ્યો હતો, કારણ કે ભાઈઓ ભલે અત્યારે હાજર છે વધારે સંખ્યામાં, પણ આ વસ્તુ ઘર સુધી પહોંચશે અને એમની ઘરે બહેનો છે, દીકરીઓ છે, બધા વાંચશે તો પોતાના અધિકારો વિશે જાણશે. આ હેતુસર અમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, અને અત્યારે આટલી આ સંખ્યામાં આપણે અહીંયા કાર્યક્રમ કરી રહ્યા છીએ, એટલે એક બહુ ગર્વની અને આનંદની વાત છે. જય ભીમ. ખૂબ સરસ. મહિલા તરીકે આ વિચાર આવવો પણ એક પરિવર્તનની દિશા કહી શકાય. કારણ કે આજે 75 વર્ષ પૂરા થયા છતાં પણ આપણા યુવા પેઢી પણ એ તરફ, એ દિશા તરફ હાલવા માટે પણ એ પ્રયત્ન તો કરે જ છે ચોક્કસ, પણ જે થવો જોઈએ, પરિવર્તનનો જે વેગ મળવો જોઈએ એ નથી મળતો. તો મહિલા તરીકે, એક બહેન તરીકે, એક દીકરી તરીકે આ વિચાર આવવો અને વિચારને અમલમાં મૂકવો એ અતિ મહત્વનું છે. જ્યારે આ દેશની તમામ નારી, તમામ દીકરીઓ જ્યારે એમના મનમાં જ્યારે આ વિચાર ઉત્પન્ન થશે અને જ્યારે અમલમાં મૂકશે ત્યારે ચોક્કસ આ દેશમાં 100% પરિવર્તન આવશે. ખૂબ ખૂબ સાધુવાદ ગીતાબેન. ત્યારબાદ હું વિનંતી કરીશ સુનિલભાઈ ભારતીય, જેઓ સામાજિક કાર્યકર્તા પણ છે, તેમને પણ અહીંયા 5 મિનિટ પોતાના વિચારો રજૂ કરશે. સુનિલભાઈ ભારતીય. સુનિલભાઈ ભારતીય.
સર્વે સાથીઓ પધારેલા, જય ભીમ, નમો બુદ્ધાય. આજના દિવસે ભારતીય સંવિધાન ભારતને અર્પણ કર્યાને 75 વર્ષ પૂરા થયા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની સખત મહેનત પછી આપણને આ સંવિધાન મળ્યું છે. અને જ્યારે આજના દિવસે સંવિધાન ભારત દેશના નાગરિકોને અર્પણ કરવામાં આવ્યું, એના યાદગીરી રૂપે અને સંવિધાન પહેલાં ભારતના જે SC ST OBCની શું સ્થિતિ હતી અને સંવિધાન પછી એમને શું સંવિધાન થકી લાભો મળ્યા, શું અધિકારો મળ્યા, શું કેવી રીતે ન્યાય મળ્યો, શું હકો મળ્યા, આ બધું જ ભારતના સંવિધાન થકી આપણે છે. કારણ કે ભૂતકાળ તમે જોશો તો ઘણી બધી યાતનાઓમાંથી સમાજ પસાર થયો છે. તે ન્યાય મેળવવા માટે વલખા મારતો હતો. જ્યારે સંવિધાન આવતાની સાથે જ ધીરે ધીરે કોર્ટ કચેરી કાયદા, તમારા રોજગારની તકો, જ્યારે એક સમય એવો હતો કે પોતાની જે કાસ્ટમાં જન્મ થયો હોય ત્યાંનો જે પરંપરાગત વ્યવસાય હોય એ જ લોકો કરી શકતા હતા. જ્યારે સંવિધાન આવવાથી તમારા માટે શિક્ષણના દ્વાર ખુલ્યા, રોજગારીના દ્વાર ખુલ્યા. આજે જે આપણે આલિશાન બંગલા, મહેલો અને લાખ લાખ રૂપિયાના પગારવાળી નોકરીઓ કરીએ છીએ, એના પાયામાં આ સંવિધાનનો પ્રાણ પુરાયેલો છે. કારણ કે સંવિધાન લાગુ થવાથી જ આ બધું આપણને મળ્યું હતું. એટલે આ સંવિધાનનું આપણી જિંદગીમાં બહુ અમૂલ્ય અને હદ વગરનું યોગદાન છે. તો આજના દિવસે તમામ નાગરિકોને વિનંતી સભર કે આ સંવિધાનને વાંચે, વંચાવે અને એનું જતન થાય, એની રક્ષણ થાય એવા પ્રયત્નો કરે. જય ભીમ, જય ભારત. ખૂબ સરસ સાધુવાદ સુનિલભાઈ. ટૂંકા સમયગાળામાં પણ સરસ મજાની વાત રજૂ કરી. સંવિધાન દિવસ દરેક લોકોએ વાંચવું જોઈએ. ફક્ત ગાડીમાં લઈને અથવા તો ઘરે લાઇબ્રેરીમાં મૂકીને રાખશું, કબાટમાં મૂકીને રાખશું તો એ કામ નહીં કરે. જેમ ડોક્ટરે આપેલી દવા પડીકામાં રાખવાથી શરીરમાં કામ નથી કરતી, એવી રીતને કોઈ પણ ચાહે પુસ્તક હોય એ ઘરે અલમારીમાં રાખવાથી એ કશું કામની નથી. તો જ્યારે પણ અહીંયા તમને જ્યારે સંવિધાન આપવામાં આવશે ત્યારે દરેક લોકોએ વાંચે. એ ન વાંચી શકતા હોય તો પોતાના બાળકોને વંચાવે એવી હું આશા રાખું છું. ત્યારબાદ અમારા ધમ્મ મિત્ર આયુષ્યમાન પ્રકાશભાઈ બેંકર પણ અહીંયા ઉપસ્થિત છે. ધમ્મ મિત્ર, ધમ્મ બંધુ એટલા માટે કહી શકું, હું પણ એક બોધિરાજ બૌદ્ધ છું, એમને પણ એક બૌદ્ધ છે. બૌદ્ધ તરીકે બૌદ્ધની મૈત્રી ભાવના જે એક છે ભગવાન બુદ્ધ બાબા સાહેબે આપેલી, એ મૈત્રી ભાવનાને હું વંદન કરું છું, નમન કરું છું. તો આ તકે સંવિધાન દિવસ અંતર્ગત બેંકર સાહેબને વિનંતી કરીશ કે પોતાની 10 મિનિટ અહીંયા આપશે. બેંકર સાહેબ, જેવો એમનો ટૂંકો પરિચય આપીશ. એમનું પૂરું નામ છે પ્રકાશભાઈ બેંકર. જેઓ બોટાદ, મને અત્યારે ખબર પડી કે બોટાદ જિલ્લાના જ છે, એટલે કે મારી બાજુના કેવું ગામ, હા ગઢડાની બાજુમાં ચિરોડા, ત્યાંના વતની છે. તેઓ હાલ અમદાવાદ રહે છે અને ઘણી નિવૃત્ત છે અને ઘણી બધી બૌદ્ધિક એક્ટિવિટી કરે છે. અને એના થકી સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈએ તો ઘણા બધા લોકો પ્રભાવિત તો થયા જ છે, પણ ફક્ત પ્રભાવિત થવાથી કામ નથી બનતું. કામમાં એક ક્ષેત્રમાં જોડાવવાથી કામ બને છે. તો સાહેબની સાથે ઘણા બધા એક ક્ષેત્રમાં જોડાયા છે અને અહીંયા પણ બુક સ્ટોલ અહીંયા છે. કોઈ પણ લોકો જે વાંચનના પ્રેમાળ હોય એવા લોકો એ પુસ્તકો પણ ખરીદી શકે છે. કારણ કે એ જ આપણી પ્રગતિ છે. કારણ કે ચાવીસ ત્યાં છે. જે લોકો, બાબા સાહેબ કહે છે કે જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો એ ક્યારેય પોતાનો ઇતિહાસ રચી શકતો નથી. તો એના માટે પોતાનો ઇતિહાસને જાણવા માટે પુસ્તકો વાંચવા ખૂબ જ જરૂરી છે. તો હું સાહેબને વિનંતી કરીશ કે પોતાનો 10 મિનિટ અહીંયા સમય આપશે. સંવિધાન દિવસ છે અને સંવિધાનિક સૌથી પહેલા બધાને જય ભીમ.
મને જે આજે સ્ટેજ પર આમંત્રિત કરીને બોલવાની તક આપી એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. મારું નામ પ્રકાશભાઈ બેંકર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લાલ દરવાજા મેઇન બ્રાન્ચમાં એઝ એ સિનિયર આસિસ્ટન્ટ તરીકે જોબ કરું છું. અને જ્યારથી સમજણ આવી નહીં 17 વર્ષની ઉંમરથી બાબા સાહેબ આંબેડકરના સાહિત્યનો પ્રચાર પ્રસાર કરવાનું કામ કરું છું. અત્યાર સુધીમાં આશરે 50 લાખ રૂપિયાના પુસ્તકો આખા ગુજરાતમાં પહોંચતા કર્યા છે. અને સૌથી મોટો આનંદ તો મને એ થયો કે હું સ્વામીના ગઢાણાની બાજુમાં ચિરોડા ગામનો છું. મને બહુ દુઃખ થતું હતું કે અમારી સાઈડે બાબા સાહેબનો જોઈએ એવો પ્રચાર પ્રસાર નથી થતો. પણ આજે આટલી મોટી સંખ્યા જોઈને એવું લાગ્યું કે સૌથી વધારે પ્રચાર પ્રસાર તો અહીંયા જ થઈ રહ્યો છે. અને બહેનોની સંખ્યા આટલી મોટી છે એ પણ એક આનંદની વાત કહેવાય. અને આપણે બહેનોને પાછળ બેસાડીએ એનું મને દુઃખ થાય છે. ખરેખર બહેનો તો આગળ આવવી જોઈએ અને આગળ બેસાડવા જોઈએ બહેનોને. કે ખરેખર જેઓ બાબા સાહેબે પણ કહ્યું હતું કે કોઈ પણ સમાજની પ્રગતિનું નિશાન એ સમાજની બહેનો ક્યાં છે એની પર આધાર રાખે છે. એટલે ખાસ તો અમે લોકો ભીમકથા કરીએ છીએ. આખા ગુજરાતમાં અમે ભીમકથા કરીએ છીએ. અમારી ભીમકથાનો કોઈ ચાર્જ નથી. અમે 1.5-2 કલાક બોલીએ છીએ. હવે મને 5 મિનિટમાં બોલવાનું કીધું છે એટલે મારે શું બોલવું એક પ્રશ્ન થઈ ગયો છે. છતાં પણ અમે એક તમને અપીલ કરીએ છીએ કે તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં જો તમે ભીમકથા કરાવો તો અમે લોકો આવીશું. અમારી ભીમકથાનો કોઈ ચાર્જ નથી, ટોટલી ફ્રી છે. જે રીતે સ્વાધ્યાય પરિવારવાળા પ્રકાશ પાણીના પાથરણું કહે છે એ રીતે અમે સાઉન્ડ સિસ્ટમ પણ અમારી પોતાની જ લઈને આવીએ છીએ. તમારે ખાલી પબ્લિક ભેગી કરવાની છે. હવે આજે બંધારણ દિવસે 2 વાત મને બહુ જ ખાસ ગમી છે. એક તો કાશીરામ સાહેબનો ફોટો, આ જેનો પણ વિચાર આવ્યો એના માટે એક જોરદાર તાલી થઈ જાય. કેમ કે મારા ગુરુ કાશીરામ સાહેબ છે. 3 વાર હું કાશીરામ સાહેબને મળેલો છું. અને કાશીરામ સાહેબનો ફોટો આવા ગામડામાં કોણે મૂક્યો, પત્રિકામાં કોણે મૂક્યો, હું બહુ ક્યાંનો વિચાર કરી રહ્યો છું. કેમ કે બાબા સાહેબ આંબેડકરના તો બધા ઓળખતા થઈ ગયા છે. પણ જે દિવસે અનુસૂચિત જાતિના લોકો કાશીરામ સાહેબને ઓળખતા થઈ જશે ને એ દિવસે આ દેશમાં ક્રાંતિ થઈ જશે. કેમ કે કાશીરામ સાહેબે 1 મેન 1 વોટની જે વેલ્યુ હતી એની વાત કરેલી છે. અને અમે લોકો અમારું જે ટાર્ગેટ છે કે 2032ની અંદર ગાંધીનગરની વિધાનસભામાં બાબા સાહેબ આંબેડકરનો વાદળી કલરનો ઝંડો લહેરાવવાનો છે. એક જોરદાર તાલી થઈ જાય આપણા બધા માટે. કામ બહુ અઘરું નથી, થોડી મહેનત કરવાની જરૂર છે. અને એના માટે અમે લોકોએ આવો ફોટો બનાવ્યો છે બાબા સાહેબ આંબેડકરનો. આની અંદર બધી જ વસ્તુ આવી જાય છે. બાબા સાહેબની ડિગ્રી, પૂરું નામ, તમામ વસ્તુ. આ 12x15 સાઇઝનો અમે ફોટો બનાવ્યો છે, લેમિનેશન કરેલો, જે ફક્ત 150 રૂપિયામાં આપીએ છીએ. અને કોઈ એવું કહે કે અમારી પાસે પૈસા નથી તો અમે એને ફ્રીમાં પણ આપીએ છીએ. તો અમારો એક ટાર્ગેટ છે બાબા સાહેબનો ફોટો ગુજરાતમાં 1 લાખ લોકોના ઘેર ઘેર સુધી પહોંચે. અને બીજી વસ્તુ છે બાબા સાહેબનું પુસ્તક જે અહીંયા બહાર રાખ્યું છે, જે બાબા સાહેબનું જીવન ચરિત્ર છે. ભદંત આનંદ કૌશલ્યાને લખેલું યદિ બાબા ના હોતે એનું ગુજરાતી ટ્રાન્સલેશન છે. તો આ ફોટો અને આ પુસ્તક આખા ગુજરાતમાં 1 લાખ લોકોના ઘરે પહોંચે એના માટેની અમે એક સ્કીમ લાવ્યા છે કે જે લોકો સરકારી કર્મચારી હોય એ 1000 રૂપિયા આપે તો 1000 રૂપિયાની અંદર 5 ફોટા અને 6 બુક અમે આપીએ છીએ. ત્યારબાદ એને થોડા ઓછા પૈસા આપવાની ઈચ્છા હોય તો 500 રૂપિયા આપે તો 2 ફોટા અને 5 પુસ્તક આપવાના છે. અને 200 રૂપિયા આપે તો 1 ફોટો અને 1 પુસ્તક આપવાના છે. આ રીતે આખા ગુજરાતમાં અમે 1 લાખ લોકોના ઘેર ઘેર સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ. હવે બધા બાબા સાહેબ આંબેડકરની અહીંયા જે બોલાઈ રહ્યા હતા બધા જ બોલી રહ્યા હતા બાબા સાહેબ આંબેડકર અમર રહો, બાબા સાહેબ આંબેડકરના નારો બોલાઈ રહ્યા હતા. આ બધા લોકો તમે બાબા સાહેબ આંબેડકરને માનો છો ને બધા? હવે ખાલી મારો તમને એક જ પ્રશ્ન છે કે બાબા સાહેબ આંબેડકરની સાચી જન્મ તારીખ અને સાચી મૃત્યુ તારીખની કોને ખબર છે? હાથ અદ્ધર કરો. 5 જણાય નથી. એનો શું થયો? તમે લોકો બાબા સાહેબ આંબેડકરને માનતા નથી. આ ખોટું ના લગાડતા પણ આ હકીકત છે કે જે બાબા સાહેબ આપણા ભગવાન છે એની સાચી જન્મ તારીખ અને સાચી મૃત્યુ તારીખની આપણને ખબર નથી તો બાબા સાહેબને આપણે જાણતા નથી. કેમ કે આપણને નવરાત્રી ક્યારે આવે, હોળી ક્યારે આવે, દિવાળી ક્યારે આવે, ગણપતિ ક્યારે આવે એની બધી જ ખબર હોય અને બાબા સાહેબ આંબેડકરની ખબર ના હોય. કેટલી 2 લીટીનો શબ્દ છે. બાબા સાહેબ આંબેડકરની સાચી જન્મ તારીખ 14 એપ્રિલ 1891 અને સાચી મૃત્યુ તિથિ 6 ડિસેમ્બર 1956. કેટલો ઇઝી જવાબ છે પણ છતાં આપણને ખબર નથી. કેમ કે જય ભીમ બોલો કુછ ભી કરો, જય ભીમ બોલો કहीं ભી ચલો. ખાલી નારા બોલાવવાથી કામ નથી ચાલવાનું. પરેશભાઈ વાત કરી એમ પાયાનું કામ કરવાનું છે.
તો ભીમકથામાં વધારે